હેલો, કેમ છો ધોરણ 5 વાળા સ્ટુડન્ટ્સ? બધા મજામાં છો ને? હવે આગળના જે બે ચેપ્ટર ચાલે એનું બધા બરાબર મહાવરો કર્યો છે ને? આપણા પહેલા ચેપ્ટરમાં એક્સરસાઇઝ હતી, બીજા ચેપ્ટરમાં એક્સરસાઇઝ છે નહીં. હવે આપણે આપણું ત્રીજું ચેપ્ટર સ્ટોરેજ એટલે કે સંગ્રહ ચાલુ કરવા જઈ રહ્યા છે. હવે આપણને એમ થાય કે કમ્પ્યુટરમાં સ્ટોર કરવાનું એ સૌથી અગત્યનું કામ છે. એ કમ્પ્યુટરમાં જો સંગ્રહ ના થઈ શકતો હોય તો આપણે જ્યારે પણ એ ડેટાની જરૂર હોય ત્યારે આપણને મળી શકે નહીં. એટલે આપણું કમ્પ્યુટર ડેટા સ્ટોર કરવાનું, પછી ડેટામાં એ શબ્દો હોય, ચિત્રો હોય, ઓડિયો હોય, વિડીયો હોય, એ બધી જ પ્રકારનો ડેટા સંગ્રહ કરવાનું કામ કરે છે. અને એ સંગ્રહ કરે છે એના લીધે આપણે જ્યારે પણ એ ડેટાની જરૂર હોય ત્યારે આપણને સરળતાથી એ ડેટા મળી રહે છે. બરાબર? હવે જે ડેટા સંગ્રહ કેવી રીતે થાય છે, બરાબર, એનો આપણે એક સ્લાઇડ શો બનાવેલો છે એ અહીંયા જોઈશું. પ્રકરણ 3 સંગ્રહ કે સ્ટોરેજ. કમ્પ્યુટર તેની મેમરીમાં મોટા જથ્થામાં ડેટાનો સંગ્રહ કરી શકે છે. આ ડેટા લખાણ, ચિત્ર કે ધ્વનિના સ્વરૂપમાં પણ હોય છે. સંગ્રહ કરેલા ડેટાનો ઉપયોગ ગમે ત્યારે થઈ શકે છે. બરાબર? એટલે મેં તમને પહેલા જ કહ્યું એમ કે કમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ કરવાનું એક સૌથી અગત્યનું કામ થાય છે. કમ્પ્યુટર ડેટા સંગ્રહ કરવાનું કામ કરે છે. આ આપણી પહેલી સ્લાઇડ છે. બરાબર? એ મેં તમને સમજાવી દીધી. હવે આપણે આ બીજી સ્લાઇડ જોઈશું. કમ્પ્યુટરમાં બે પ્રકારના સંગ્રહ સ્થાન છે. એક પ્રાઇમરી મેમરી અને બીજું છે સેકન્ડરી મેમરી. બરાબર? હવે પ્રાઇમરી મેમરી કોને કહેવાય? પ્રાઇમરી મેમરીમાં કઈ કઈ મેમરી આવે અને સેકન્ડરી મેમરીમાં કઈ કઈ આવે એ આપણે અહીંયા જોઈએ. જો અહીંયા સ્ટોરેજ અને પછી એના બે ભાગ પડે છે. એક પ્રાઇમરી મેમરી અને બીજું છે સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં બે મેમરી આવે, એક છે રેમ અને બીજું છે રોમ. સેકન્ડરી મેમરીમાં હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ, આ ચાર છે એ આપણી સેકન્ડરી મેમરી છે. બરાબર? હવે પ્રાઇમરી મેમરી કોને કહેવાય અને સેકન્ડરી મેમરી કહેવાય કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલા તો પ્રાઇમરી મેમરી કોને કહેવાય એ આપણે અહીંયા જોઈએ. પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી અથવા ઇન્ટરનલ મેમરી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. રેમમાં એના બે ભાગ પડે છે, રેમ અને રોમ. રેમનું આખું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. બરાબર? રેમનું આખું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. અને રોમ નું આખું નામ છે રીડ ઓનલી મેમરી. આ બંને મેમરી એના જે નામ છે એ પ્રમાણે કામ કરે છે. તો સૌથી પહેલા આપણે રેમ વિશે માહિતી મેળવીએ. જો અહીંયા રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. રેમ એ કેવી મેમરી છે? અસ્થાયી મેમરી છે. કેવી મેમરી છે? અસ્થાયી. એને બાષ્પીભવન થઈ જાય એવી મેમરી પણ કહેવામાં આવે છે. રેમમાં ડેટા, પ્રોગ્રામ તથા માહિતી વીજ ધબકારાના સ્વરૂપમાં સંગ્રહાય છે. બરાબર? વીજ પ્રવાહ બંધ થઈ જાય અથવા ભૂલથી કમ્પ્યુટર બંધ થઈ જાય તો રેમમાં સંગ્રહ થયેલો ડેટા જતો રહે છે અને ગુમાવેલો ડેટા ફરીથી મેળવી શકાતો નથી. બરાબર? રેમમાં માહિતી સંગ્રહ માટે બિટ્સ એટલે કે બાઇનરી ડિજિટ્સ 0 અને 1 નો ઉપયોગ થાય છે. બીટમાં માત્ર બે જ અંકો હોય છે, 0 અથવા 1. તો વિદ્યાર્થી મિત્રો, રેમ એ કેવી મેમરી છે?
અસ્થાયી મેમરી છે. રેમમાં ડેટા, પ્રોગ્રામ તથા માહિતી વીજ ધબકારાના સ્વરૂપમાં સંગ્રહ થાય છે. જ્યાં સુધી કમ્પ્યુટરને વીજનો પ્રવાહ મળતો રહે, એટલે કે જ્યાં સુધી લાઇટ હોય, ચાલુ હોય, આપણું કમ્પ્યુટર ચાલુ હોય, ત્યાં સુધી જ રેમમાં માહિતી સંગ્રહાયેલી રહે છે. જો વીજ પ્રવાહ થોડી વાર માટે બી બંધ થઈ જાય અથવા આપણે ભૂલથી કમ્પ્યુટર બંધ કરી દઈએ તો રેમમાં સંગ્રહ થયેલો ડેટા જતો રહે છે. પછી એ ડેટા આપણે પાછો મેળવી શકતા નથી. વીજ પ્રવાહ ફરીથી ચાલુ થાય અથવા ફરીથી કમ્પ્યુટર ચાલુ કરો તો પણ એ ડેટા આપણને પાછો મેળવી શકતા નથી. હવે રેમમાં માહિતી સંગ્રહ કરવા માટે બિટ્સ એટલે કે બાઇનરી ડિજિટ, આપણા બે બાઇનરી ડિજિટ છે, 0 અને 1 નો ઉપયોગ થાય છે. આ રીતની આજે માત્ર બે જ અંકોનો જે ઉપયોગ થાય છે એને બાઇનરી સિસ્ટમ કહેવામાં આવે છે. કીબોર્ડ દ્વારા તમે અંક કે અક્ષર ટાઈપ કરો તો 8 બિટ્સના ઉપયોગ દ્વારા રેમમાં સંગ્રહ થાય છે અને 8 બિટ્સના સમૂહને બાઇટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 8 બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે. એક 1 કેરેક્ટર ઇક્વલ ટુ 8 બીટ ઇક્વલ ટુ 1 બાઇટ. બરાબર, આ આપણી થઈ રેમ. પછી આપણે રોમ વિશેની માહિતી મેળવી. રોમ એટલે આપણી રીડ ઓનલી મેમરી. એના નામ પ્રમાણે જ એવી મેમરી કે જેને ખાલી આપણે વાંચી શકીએ છીએ, એમાં કોઈ પ્રકારના ફેરફાર થઈ શકતા નથી. બરાબર, રોમ એ પ્રોગ્રામનો સંગ્રહ કરે છે અને કમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું તેની સૂચનાઓ આપે છે. આપણે જ્યારે કમ્પ્યુટર ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે વન બાય વન મેસેજીસ આવતા હોય છે. બરાબર, એ બધા જે મેસેજીસ છે, એ બધા જે ડેટા છે, એ બધો શેમાં સંગ્રહ થયેલો છે? રોમમાં સંગ્રહ થયેલો છે. એ માહિતી આવે છે, એમાં આપણે કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરી શકીએ છીએ? નથી કરી શકતા. આપણે ખાલી એમાં બુટિંગનું કામ જ ચાલુ થાય છે. એ બુટિંગમાં જે સૂચનાઓ આવે છે કમ્પ્યુટરને ચાલુ કરવાની, એ બધી માહિતી રોમમાં સંગ્રહ થયેલી છે. રોમમાંના પ્રોગ્રામ માત્ર વાંચી શકાય છે, એમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. બરાબર, વીજ પ્રવાહ બંધ થાય કે કમ્પ્યુટર ભૂલથી બંધ કરી દો તો પણ રોમમાં રહેલો ડેટા નાશ પામતો નથી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, રોમમાં જે માહિતી છે એ માહિતીમાં શું સંગ્રહ થયેલું છે? તો એ માહિતીને એમાં કમ્પ્યુટર ચાલુ કરવા માટેના સૂચનાઓ, પ્રોગ્રામ્સ એ પહેલેથી જ અંદર હોય છે. એમાં આપણે કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકતા નથી. બરાબર, એટલે રોમને કેવી મેમરી કહે છે? સ્થાયી મેમરી કહે છે. બરાબર, અને બાષ્પીભવન ન થાય એવી મેમરી, એટલે કે એમાં રહેલો ડેટા ક્યારેય જતો નથી. તમારે વચ્ચેથી લાઈટ જતી રહે કે ભૂલથી આપણે કમ્પ્યુટર બંધ કરી દઈએ તો પણ રોમમાં રહેલો ડેટા ક્યારેય નાશ પામતો નથી. બરાબર, તો સ્ટોરેજમાં આપણે શું શીખ્યા કે કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ કરવા માટેના, ડેટા સંગ્રહ કરવા માટેના બે પ્રકાર છે સ્ટોરેજ: પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. બરાબર, પ્રાઇમરી મેમરીમાં રેમ અને રોમ, અને સેકન્ડરી મેમરી હવે આપણે બીજા નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. એમાં હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ આવે. બરાબર, રેમ રીડ ઓનલી રેન્ડમ એક્સેસ મેમરી, અસ્થાયી મેમરી છે, એને બાષ્પીભવન થઈ જાય એવી મેમરી છે. તેમાં રહેલો ડેટા લાઈટ જાય કે ભૂલથી કમ્પ્યુટર બંધ થઈ જાય તો નાશ પામે છે. જ્યારે રોમ એક એવી મેમરી છે, સ્થાયી મેમરી છે. બરાબર, એમાં રહેલો ડેટા ક્યારેય નાશ પામતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી બધાને કમ્પ્લીટ ખબર પડી ગઈ? વિડીયો જોવા બેસો એટલે સાથે ચોપડી પણ રાખવાની. બરાબર, અને એનો સાથે મહાવરો કરતા રહેવાનું. હવે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડરી મેમરી વિશેની માહિતી મેળવીશું. ચલો બાય.